તો કેમ છો દોસ્તો? તો સ્વાગત છે તમારું આપણા ઘાણવામાંથી નીકળેલા વ્લોગમાં. અને તમને એમ થતું છે આ અત્યારે આવા અંધારામાં ક્યાં વ્લોગિંગ ચાલુ કરી દીધું હોય. અને આજે અમે જવાના એ અમદાવાદ, એટલે આજે હાંજથી ચાલુ કરી દીધું. અને ન્યાસા જો રેડી થઈ ગઈ. અને મલ્હાર એક હાથમાં સ્વેટર નાખીને રેડી થઈ ગયો હે. એટલે હવે આમાં હે ને ન્યાસાના અમને મિનિટના બૂટ લેવા માટે આવ્યા હતા. અને હવે આપણે નીકળી આવીએ નીચે ગાડી અને બહાર કરી દીધી. હા અમે આપણી ગાડી પાર્ક જ છે. આપણે અહીંયા જઈને ડાયરેક્ટ અંદર બેસી જવા. એટલે એવું બધું છે. આજુબાજુ રોડમાં અને આની અંદર હે મિહિર જે તમને દેખા છે ને લાઈટ કરતો લાઈટ કર હવે વેલા તો દસ લાઈટ કોઈ નહીં. હેલો મલો કરી દી હાલો કઈ લાઈટ ના આવી ગાડી ચાલુ થઈ ગઈ છે ને અમે હવે નીકળી ગયા છીએ. સામેથી ગાડી આવે એની આપણે લાઈટ કરી દઉં બંધ તો દેખાય જ નહીં. હા અમારા રેલનગરની થોડીક માર્કેટ ચાલુ થવાની છે આગળથી. તમને દેખાતી જો છે અહીંયા આગળથી માર્કેટ હું નહીં ટ્રાફિક થોડોક હોય છે. એટલે હવે હમણાં હાઈવે ચડીએ ને પછી વાત જો હાઈવે ઉપર હાઈવે હે ને બધા ત્યાં પર્સનલ લાગે એટલે આ માથું જેવા માણસ હોય ને તો બહુ હા જો ન્યાસન મિહિતા હશે એટલે મલ્હાર બે હશે. આ બે નહીં હે ને બહુ પર્સનલ લાગે. મલ્હાર ને તો પછી ગયા પેટ્રોલ પંપે ને આપણી ગાડીમાં જો થોડુંક ખાઈ પી લઈ પછી આપણે જવાના છે અમદાવાદ. ખાવાનું અત્યારે હું હે હવે જો પેટ્રોલ પંપે તો પૂકી ગયા પા ઈ તો ગેસ ખાઈ છે ને ભાઈ ઈ ખાઈએ એટલે એને અમાર કરતા બહુ હે ને હું કહેવાય ફટાફટ ખવાય છે. અને આ ભાઈને વાળ જ ઓરો હોય આખો દી. હા આપણે જો હેર કટિંગ કરી નાખ્યું થોડું ઘણું આમ લાગે ને બહુ બધું છે. પેટ્રોલ પંપની બાજુમાં પેટ્રોલ પંપ જો હા એ જો અહીંયા પેટ્રોલ પંપ છે ને અહીંયા જો પાછળ પેટ્રોલ પંપ અહીંયા પેટ્રોલ પંપ અહીંયા પેટ્રોલ પંપ આ માધવ તને સીજી આ પણ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઇન્ડિયન સેન્ટ્રલ નેચરલ ગેસ ખોટું કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ હું સેન્ટ્રલ આ ક્યાં લખ્યું હે કે દેખાડ સીએનજી નું ફૂલ ફોર્મ એને કમ્પ્રેસ નેચરલ ગેસ થાય કે સેન્ટ્રલ નેચરલ ગેસ? તમે નીચે એને કોમેન્ટમાં દેખાડજો. મેં તેમ કે સેન્ટ્રલ નેચરલ ગેસ થાય પણ હું એમ કહું કમ્પ્રેસ નેચરલ ગેસ થાય. ન્યાસાનું હું કેવું આ વિશે? ન્યાસાને કઈ ખબર જ નથી. કમેન્ટમાં લખજો માધવ સાચું કાતો હે ને મીત નું આથી એક લખ ના કા માધવ નું સાચું કા મિહિત નું ખોટું એમ લખજો. કા ઓરે જો તું ઓલા આનું નામ ઇન્ડિયન હોય ને ઓલાનું નામ નથી ખબર. એનું નામ છે જીઓ એમ કરીને પ્રમોશન કરસ ખોટું પેટ. એમ નહીં આપણે હેને કાઈ બોલાય જ નહીં કેમ કે અગર વળી આપણું ખોટું પડે તો બધા આપણને કે જો તારું ખોટું પડે એને કહેતા કાઈ જવાબ જોયું ન્યાસાનો મગજ. તો હવે ગેસ ભરાઈ ગયો અને ગાડી આપણી ready થઈ ગઈ. ખાઈ પી લીધું છે. હવે આવશે ગાડી આપણી પાસે અને આપણે હવે અંદર બેસી જાઉં ને થોડી ઘણી વાતચીત. બીજું તો શું હોય એમાં? અલા હું તમને મલ્હારે બોલ્યા રાખે મલ્હારે નીકળી ઓહો મલ્હારનો ચેન ઉપરથી નીચે નીકળી ગયો. કડી ક્યાં? કડી તો હે કડી પર ફિટ નથી કરી લ્યો હાલો જલ્દી બેસી હાલો બે જાય પધારો સા હાલો મમ પધારો આય અલા મારી અંદર બેસી ગયા હવે. મારી બે છે કી માધવ મારે બધું ની બાજુ મારી મધવની જોડી થાય ના રેડી જ છે અહીંયા. ઓ જો તારી પાસે બેવું કોઈ નથી ગમતું મી અને મને મારતો પાય બેવ હવે મલ્હાર તો હે ને હવે ચેન હરકો કરે નીકળી કેવો ગયો તો પણ મારું ધ્યાન નહોતું જો કેથી બૈરો પડી ગયો તો? પડી ગયો તો શું કરે? પડી ગયો તો ન્યાસા તું શું કરે? મારે કઈ લેવા દેવા નહીં. મારો ચેન ક્યાં મેં મલ્હાર નો હે. આ લેટ બંધ કર નાખો ચાપ કા લે હા પણ અત્યારે થોડીક વાર ચાલુ રાખો. માધવ સેટ કરી લે માધવ તમને થોડુંક આગળ તું જઈને કે ચાલો
તો અમે ફાઇનલી હવે પહોંચી ગયા હતા અહીંયા ઓનેસ્ટમાં. ઓનેસ્ટ નહીં ઓનેસ્ટ. હા એ ઓનેસ્ટ ને ઓનેસ્ટ સમજી ગયા ને એટલે અહીંયા પહોંચી ગયા હતા નાની આ સામે આમ ત્યાં મીત ને મલાર તો વોશરૂમ કરવા ગયા આવે. આ જો ન્યાસન કેવું થાય એમને પહેરીને કરતો ન્યાસન કેવું થાય જોઈએ ને બાકી અહીંથી અમે એવો વિચાર કર્યો છે કે થોડા ઘણા પડીકા લઈ લઈએ તો રસ્તામાં ખાઈ શકીએ એટલે ના ના બાલાજી થોડુંક લઈ લે. જો બધા અંદર તો જાય છે હોય હવે હું લઈ એટલે અમે અહીંયા આવ્યા હતા તો આ બધા અમે તો ઘણા બધા પડીકા લીધા જોવો એ અહીંયા ન્યાસાના હાથમાં આ બધા જો આટલા બધા ઘણા બધા થોડાક પડીકા લઈ લીધા હતા. મેં કીધું એક જબલું આપી ગયો તો જબલું બંધ થઈ ગયું હે પણ એમ નહીં જબલું બંધ થઈ ગયું હે તો આ બાલાજીના બધા પેકેટ ક્યાંથી બને હું તો એ કહું એ પ્લાસ્ટિકમાંથી જ બને તો એને બંધ કરાવો લે. અત્યારે પતંગ ચગાવી દે. આને પતંગ પેડું આવડી મોટી સિરિયસ મેટર લઈને બેઠા આને પતંગ ચડાવે. આટલા બધા પડીકા લઈ લીધા હે જો હે ને 10 ટોટલ 10 ટોટલ છે 6 10 ફાઇનલી પહોંચી ગયા છીએ અમે બીજી હોટલમાં અને દર્શન હોટલમાં પહોંચી ગયા અને હું મંગાવ્યું હે ને આશા પાણીપુરી મંગાવી દીધી ગાઈસ પાણીપુરી મંગાવી દીધી અત્યારે પડીકા તો ઘણા ખાઈ લીધા એટલે મારી તો કઈ ઈચ્છા નથી પણ ન્યાસાને એમ થયું કે પાણીપુરી ખાવી જોઈએ એને કાં ચાખવું જોઈએ ચાખવું જરૂરી છે તો પાણીપુરી મંગાવી લીધી અને અહીંયા ચાલુ થઈ ગયા છીએ અમે બધા એકમાંથી જો ફૂલ લગે તો એના પાણીપુરી બધું વાયરલ થઈ ગયું ચાખી કેવી બને બીજું શું હોય તો ન્યાસાને સારી લઈ ગઈ એવું ન્યાસા કહે છે ઈશારામાં કેમ કે ખાતી હોય એટલે કેમ કેવું તો મિહિર તારો શું રિવ્યુ છે આ પાણીપુરી વિશે બસ પાણીપુરી તો સારી પણ એને પાણી નો ભાઈ નો ભાઈ અને નાસાને પાણીપુરી જે તો ન્યાસા કંઈક કહેવા માંગે છે પેલા એ ખાઈ લઈને પછી કહેવા માંગશે તો ત્યાં સુધી હું કંઈક વાત મને તો એમ લાગતું હતું કે પાણી સારું હોય છે પણ એટલું સારું નથી. માધવ હાલ હું તને ચેલેન્જ આપું કે પાણીપુરી નથી ખાધી તો આવું પાણી પીને બતાવ આખો ગ્લાસ. ન્યાસાએ ચેલેન્જ આપી દીધો છે ને આપણે એને ચેલેન્જને તો કમ્પ્લીટ કરવો જ પડશે. તો આપણે અહીંયા ગ્લાસ પડ્યો છે જે તમને દેખાડી દઉં એ આપણે આખો ભરીને પી જવાનો. રેડી? પણ એ ભાઈ આપશે ભાઈ છે ને અત્યારે પાણી ભરે છે ને આપણો ચેલેન્જ એ છે કે આખે આખું પાણી પી લેવાનું છે તો આપણે છે ને પી લેવાનું ભલે હાલો જોઈએ માધવ પી શકે કે અને આપણે એક પૂરી કે એવું કાંઈ લીધું નથી ખાલી એક પાણી જ પીવાનું છે જેટલું પાણી ચેલેન્જ લગાડ્યો તો ને અરે ચેલેન્જ લગાડ્યો તા પી થોડુંક તીખું છે બહુ તીખું છે તીખું ભલે હોય પણ હે ને બહુ તીખું છે ભાઈ ટેસ્ટ એટલો મને મજા નથી આવતી એના. જો પી તો ગયો ચેલેન્જ તો પૂરો કરી ગયો. ફાઇનલી પી નાખ્યું એકલું પાણી હવે આપણે પાણી પીવું પડશે અને માધવને ફાઇનલી સાદું પાણી પીવા જવું જ પડે કે તીખું એટલું હતું. એ હજી અમારી યાર ચેલેન્જ લગાડતો હતો પણ એને ચેલેન્જ પૂરો કર્યો એટલું સારું કહેવાય. મેં કરતો તમે હોત ને એક ઘૂંટ પીને ફાઇનલી પાણી પીને આવી ગયો. ઓલું પાણીપુરી તો નહીં સાદું. હા છપું તીખું હતું અને સાદું પાણી પીધું પછી એમ થયું કે આ ખોટો ખેલ થઈ ગયો તમને ખબર હે મને કોઈ ચેનલ લગાડે છે એ પાણી પીવાનું હું પી દઉં બોલ. અને મલ્હારે આવી ગયો છે જે અહીંયા વોટર બોટલમાંથી વોટર ડ્રિંક કરી રહ્યો છે ઓહો અને એને જો લીધો અમે આવ્યો ને ત્યારે હે ને મિહિત આમ આવ્યો ને સામે તો મિહિતની તો આગો જ અમે આવ્યા ને તો સામે હે ને મિહિતની તો આગો જ હતો
હા. તો એને ઈ હે ને માધવનો જેકેટ આમ જેકેટ પકડી લીધું. મલ્હારને તો એને કેવું હોય ખબર આવે ને એટલે ડાયરેક્ટ ગીત જ ખબર ને આની પેલા ટ્રેનમાં ગિરીશ કા ગાના સુને હો ક્યા અને મારા મલ્હારને કઈ પૂછ્યું હે મલ્હાર ગિરીશ કા ગાના સુનેગા ક્યા આમ નો હોય આવું કઈ સુનો ક્યા કિયા આવું કરવા વેડો મલ્હાર મલ્હાર તો આવું કરતો જ હોય કેમ કે એને આવું જ કરવાની ટેવ છે અને અત્યારે મલ્હાર વાત કરે ફોનમાં ને આપણી ગાડી પાછી છે ને ભૂખી થઈ ગઈ છે તો અત્યારે પાછું એને ખાવા જોહે તો એને આપણે ખવડાવી દઈએ કેમ કે આપણે બે વાર નાસ્તો કર્યો તો એને નાસ્તો તો કરવો પડે સાચી વાત છે કે નહીં ન્યા તો આવું બધું છે અહીંયા ને અહીંયા ગાડી બંધ પડી ગઈ હતી કે જે બધા આગળ ધક્કો મારે આ ભાઈ રિવર્સ મારીને ચાલુ કરી હો બંધ પડી ગઈ હતી માંડ ચાલુ થઈ અને ફૂલ વજન ભરેલો છે મલ્હાર ભાઈ અત્યારે ફૂલ વ્યસ્ત હો ઈ હે ને ઓલા ઘર બનાવે ને એની ગાડી હે એવું છે હા મિહિર ને આવી બધી ખબર હોય કેમ કે એ છે અંદર સુધી ગહેરાઈ સુધી ગોતી લઈ ગઈ કેની ગાડી છે હું હે કેવી રીતે હું થયું કેમ કે આયામાં ઇન્ટેલિજન્ટ બોય ત્યાં થોડું પોતા થઈએ પણ મને ખબર હે પાહેલે રાખે બીજું હું હાલો ન્યાસાનો બોલાવો આવી ગયો કે હાલો જલ્દી બેહવાનો કે ગાડી ઉપડી જાય તો પછી હવે આપણે વયા જઈએ અને ગાડીમાં બેસી જાય બીજું તો હું અમદાવાદ પહોંચી ગયા અહીંયા આવીને પછી ગેસ તો પુરાવો અમદાવાદની એન્ટરમાં જો કેટલું મસ્ત લુક નેટ લગાઈ એ બાજુ ખબર હે આ બધું આપણા હાટું આપણે ખબર પડી જબરું મસ્ત કરી નાખ્યું જો પણ એના દેવનભાઈ ભેગા જો કે તમે આને ઓળખતા જ હશો કે આપણી ભેગો આ તમને ખબર હોય જુનાગઢ આપણે ભેગા થતા જુનાગઢ વાળો નવો બ્લોગ જોયો હોય તમે તો પહેલા એ જુનાગઢ વાળો બ્લોગ જોયો કેમ કે મજા આવશે અને એમાં આપણે સીધ ગયા હતા ચેન્નઈમાં સક્કરબાગ હા સક્કરબાગ અમે ગયા હતા એ વાળો બ્લોગ એને પાછળ પડ્યો જ છે તમે જોઈ આવજો એવું હોય તો હું એને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એ પહેલાં તમે જોઈ આવજો એમાં દેવાને ફૂલ મસ્તી કરાવી હતી ને આજે આપણે દેવાન ભેગી મસ્તી જ કરવાની અને આજે અમે લોકો જવાનું છું કેમ કે કાલે સંક્રાંતિ છે તો અમે આજે આ લોકો જમશે અને પછી અમે લોકો પતંગ લેવા જશું એટલે એવું બધું અત્યારે પ્લાનિંગ મુજબ એવું બધું હાલવાનું છે ટૂંકમાં એવું બધું તમે સમજી ગયા કે નહીં સમજી ગયા ને સમજી જ જાવ એમ તો મારા બધા હે ને વ્યુઅર્સ એ બધા સમજદાર એમ કે તું ઓડિયન્સ આપી થોડી કંઈ નબળી હા હાલો તો હવે લીફમાં કરી જાય જો કે લીફ તો જે આવવાની વાત છે જો કે અમારે આ વાળી લિફ્ટમાં જવાનું કેમ કે આ વાળી કાલે બગડી હતી એટલે આમાં રિસ્ક ના લેવાય હા કેમ કે એટલે જરાક. રિસ્ક ખોટું અહીંયા ન લેવાય લિફ્ટનું તો હાવ ન લેવાય એ તમે અને સમજો અને માધવભાઈ હારે જે આવ્યા હતા એ હવે ગયા છે ઉપર અને હવે મલ્હાર અમે મિહિર નહીં બધા અને હવે અમે લોકો જશું વળી પાસે ઉપર અને આ લોકો જમશે અને પછી જશું અમે બારે તમે લોકો ના, બારે હું લેવા જવાના એ આપણે થોડુંક સબસ્ક્રાઇબ ભલા સરપ્રાઈઝ રાખી દઈને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ યાદ રાખી ગયું તો એ કઈ નાખીએ એમાં. અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ચલો હવે અમારી લિફ્ટ આવી ગઈ છે તો આપણે જઈએ લિફ્ટની અંદર એટલે લિફ્ટ હજી આવી જ છે જસ્ટ અરાઈવ થઈ જો હવે ને લિફ્ટની અંદર આવી ગયા છીએ અમે અને આ સાઈડ નવનું બટન પણ દબાય જો નવનું બટન દબાઈ દીધું પાછળ નહીં દેખાય એટલે આ ટૂંકમાં બેક કેમેરો સમજો તું હું દેવાને નથી ખબર તો દેવાને જો આ જેકેટ બેકેટ ને આમ એસ્થેટિક લુક કરવામાં આવી ગયું તો ફાઇનલી ગાઈસ અને અમે ફાઇનલી મળી ગઈ દેવન હા તો અને હવે અમે જશું બારે અને હવે અમે જશું બારે ક્યાં જશું એ તમારા માટે સરપ્રાઈઝ છે તો આ સરપ્રાઈઝ બરપ્રાઈઝ રાખી દીધો છે અને અમે હવે અહીંયા નીચે તો ઉતરી ગયા છીએ તો બહાર હમણાં નીકળશું એટલે જોઈએ અહીંયા કેવી ઠંડી છે અમદાવાદમાં મને તો બહુ નથી લાગતી રાજકોટ જેટલી તો નથી રાજકોટ કરતાં તો થોડી ઓછી છે ઠંડી અને હવે અમે જાશું આજુબાજુ ક્યાંક પતંગ ને દોરા વ્યવસ્થિત મળી જાય ને અહીંયા આપણે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવશું જોવાના તો અમે છે ને પહોંચી ગયા છીએ ગાડીની અંદર અને અત્યારે છે ને બધા પેસેન્જરો ભરાઈ છે ધીમે ધીમે તો પહોંચી ગયા એ આનંદ પતંગ સ્ટોરમાં અને એટલે આ એક બોક્સ લઈ લીધું છે ને એક આવડી મોટી એટલે કે મલ્હાર અડધો આવી જાય એવડી લઈ લીધી છે હજી લેવાનું બાકી છે ને અહીંયાથી હજી એને અમે એક ફિરકી લેવાના છે તો તમે જોઈ શકો અમે મિહિર જેવડી પતંગ લઈ લીધી છે અરે દી ને
એટલે આ પતંગમાં કંઈક ફોલ્ટ આવ્યો છે કેમ કે દેવાને જોયું ત્યારે ખબર પડી કે આ તો કંઈક કાગળ ચીપકેલું આવ્યું એમાં સેલો ટેપ તો સેલો ટેપ લગાડી દે તો હવે બદલાવા ગયો છે તો લઈ લીધી છે પાછી ચેન્જ કરી નાખી દેવન દેખાડતો વાહ કેવી મસ્ત છે એકદમ હવે જોઈએ આકાશમાં કેટલી ઉડે છે જોઈએ. બીજી જગ્યાએ અમે પતંગ લેવા જવાના છે ચલો. તો હવે મારે હે ને એમાં એવું મને કાગળની ફાવે ને આપણે પ્લાસ્ટિકના માણસ સાચી વાત છે મને એવું જ છે પ્લાસ્ટિકની હોય ને તો જ મજા આવે પ્લાસ્ટિકની આપણને નહીં ફાવે હો ભાઈ. હે ભાઈ પ્લાસ્ટિકમાં આમ ખેંચ મારીને ફટ દેરાની તો ફાટે ને આ ફાર્મમાં ફટ મારી એવું કઈ નથી. અમદાવાદમાં થોડાક ભાવ થોડાક વધારે છે મને એવું લાગ્યું. સિંધુ ભવન. તો પહોંચી ગયા છીએ સિંધુવન રોડ ઉપર અને રોડ ઉપર આ જો કેવી મસ્ત લાઇટિંગ બાઇટિંગ ને કેવું મસ્ત કરેલું છે ઓ વાવ કેટલું મસ્ત લાગે છે ને બાકી મસ્ત આખો રોડ છે બહુ ચકાચક. તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025 કે જે અત્યારે પૂરું થઈ ગયું છે પણ અત્યારે થોડુંક રાખ્યું છે ડેકોરેશન થોડું ઘણું. કેટલું મસ્ત લાગે છે આ રોડ ઉપર અને અમે પહોંચી ગયા છીએ અને વાહ ગઈ પોર્ચુગલ. સિંધુ ભવન રોડ ઉપર અને હે ને અહીંયા બધા ફોટો ને એવું બધું થોડું ઘણું પાડતા હતા એટલે પછી અમને મન થઈ ગયું અને મલ્હારના અહીંયા પતંગ ચગાવીને જો આ બધા અહીંયા ભેગા થઈ ગયા છે અહીંયા તો આમાં ખબર નહીં પડે પણ તમારે અહીંયા જોવા આવો એટલે મજા જ આવે. હા, જો. એક મિનિટ થોડીક આપણે લાઈટ આપણે ઓછી કરી નાખી કેમ બાકી કેવું મસ્ત દેખાય ને. ફાઇનલી અહીંયા મિત્રો નેચરલ કોઠી આઈસ્ક્રીમમાં પહોંચી ગયા હતા અને આજે જો આપણે એટલે કઈ ઘટે જ નહીં. મલ્હાર જો અત્યારે ખાઈએ મલ્હાર કેવું લાગી ગયું હતું આઈસ્ક્રીમ અને અહીંયા કુલિંગ અને અહીંયાનું એક સ્પેશિયલ આઈસ્ક્રીમ છે જેનું નામ ગોટળો છે અને ઓરિયો ગોટળો ને અમુક એવા ફેમસ આઈસ્ક્રીમ છે જે તમે લોકો અહીંયા આવીને ટેસ્ટ કરી શકો છો. આનું એડ્રેસ આપણે સિંધુ ભવન રોડથી તમને કોઈ પણ કહી દેશે. એ ભાઈ તમે જોઈ લેજો ને ગૂગલ મેપમાં નાખી દેજો ને મિત્રો આઈસ્ક્રીમ એમાં શું હોય બીજું આઈસ્ક્રીમ જોરદાર વસ્તુ અને મજા આવી. અને એ વસ્તુ આપણે અમદાવાદમાં છે જે આ મિત્રોનું આખું છે જે કોન્સેપ્ટ છે એ આખું આપણું અમદાવાદમાં છે. તો તમે લોકો અહીંયા આઈસ્ક્રીમ ખાવ તો તમે લોકો અહીંયા આવી શકો છો. એટલે આપણે હે ને આઈસ્ક્રીમ ખાઈને રેડી કરી નાખ્યું હવે ડાયરેક્ટ મળશું ઘરે. કેટલી ફ્લેવર છે ભાઈ ગોટાળામાં બહુ સારો સીતાફળ ઘણી બધી ફ્લેવર અહીંયા રાખેલી છે. અહીંયા આટલી ફ્લેવર છે અત્યારે અને આમાંથી મેં અત્યારે ગોટાળો ટેસ્ટ કર્યો હતો કે જે હે ને અહીંયાની બેસ્ટ છે સ્પેશિયલ અને જોરદાર ફ્લેવર તમે આવો અને અહીંયા આટલી હે ને એ બધી આમાં ફ્લેવર છે નીચે પણ અને તમે અહીંયા નીચે પણ જોઈ શકો છો અને કેન્ટીનમાં પણ બહુ બધી છે. તો પાછા પહોંચી ગયા એ ઘરે અમે હવે એના મળીએ તમને કાલે. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય એટલે આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ તમને બીજા બ્લોગમાં. બાય.